નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજે સમગ્ર વિશ્વમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ ચર્ચામાં છે। ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિ, ઇઝરાયલ સંબંધિત તણાવ અને તેમાં અમેરિકાની ભૂમિકા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે। આવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો પ્રભાવ રાજકારણ, અર્થવ્યવસ્થા અને વિશ્વની સુરક્ષા પર પણ પડે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઘણી વખત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને તાજેતરના કરંટ અફેર્સ પરથી પ્રશ્નો પૂછવામાં આવે છે। એટલા માટે આજના આ વિડીયોમાં આપણે 5 માર્ચ 2026ના સૌથી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો અને જવાબ જાણવા જઈ રહ્યા છીએ, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ 5 માર્ચ 2026ના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો। નોન સિટી આધારિત ક્વોન્ટમ રોબોટિક સર્જિકલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ સહકારી હોસ્પિટલ કયું બન્યું છે? તો IMS BHU ટ્રોમા સેન્ટર, વારાણસી। નેક્સ્ટ, તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન એપિક ફ્યુરી કયા દેશ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલ સૈન્ય અભિયાન છે? તો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા દ્વારા। નેક્સ્ટ, તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન લાયન્સ રોર કયા દેશ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલું સૈન્ય અભિયાન છે? તો જવાબ છે ઇઝરાયલ। નેક્સ્ટ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે પસંદ થનાર ગુજરાતના સીધી સમુદાયના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો જવાબ છે રોહિત મજગુલ। કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે પસંદ થનાર ગુજરાતના સીધી સમુદાયના પ્રથમ ખેલાડી રોહિત મજગુલ બન્યા છે। નેક્સ્ટ, વિદ્યુત મંત્રાલય દ્વારા ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 કયા આયોજન કરવામાં આવશે? તો જવાબ છે નવી દિલ્હી ખાતે। વિદ્યુત મંત્રાલય દ્વારા ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવશે। નેક્સ્ટ, કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા એ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે EPF જમા કરવા પર કેટલો વ્યાજ દર નક્કી કર્યો છે? તો જવાબ છે 8.25%। કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે EPF જમા પર 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે લદ્દાખ વન અને પર્યાવરણ વિભાગે નાજુક પર્યાવરણ અને દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે કોના સાથે MOU કર્યા છે? તો જવાબ છે ભારતીય સેનાની સાથે। લદ્દાખ વન અને પર્યાવરણ વિભાગે નાજુક પર્યાવરણ અને દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે ભારતીય સેનાની સાથે MOU કર્યા છે। નેક્સ્ટ પ્રશ્ન કે અટુટક્કલ પોંગાલા ઉત્સવ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે? તો જવાબ છે કેરળ રાજ્યમાં। અટુટુકલ પોંગાલા ઉત્સવ જે કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે। નેક્સ્ટ, તાજેતરમાં યોજાયેલ જન ઔષધિ સપ્તાહ 2026 ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે? તો જવાબ છે રાસાયણ અને ખાતર મંત્રાલય। તાજેતરમાં યોજાયેલ જન ઔષધિ સપ્તાહ 2026 ભારત સરકારના રાસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે। જોઈએ આગળનો પ્રશ્ન કે વર્ષ 2026માં નવી દિલ્હીમાં યોજાનાર 11મા રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ કોણ હશે? જવાબ છે એલેક્ઝાન્ડર સ્ટબ્સ। વર્ષ 2026માં નવી દિલ્હીમાં યોજાનાર 11મા રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ એલેક્ઝાન્ડર સ્ટબ હશે। જોઈએ આગળનો પ્રશ્ન કે એપ્રિલ 2026માં યોજાનાર ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન કયા શહેરમાં થશે? તો એ પણ નવી દિલ્હીમાં થશે કે એપ્રિલ 2026માં યોજાનાર ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન નવી દિલ્હી ખાતે થશે। કે તાજેતરમાં યોજાયેલ ડોલ જાત્રા ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવાયો હતો? જવાબ છે આસામ રાજ્યમાં। તાજેતરમાં યોજાયેલ ડોલ જાત્રા ઉત્સવ જે ભારતના આસામ રાજ્યમાં ઉજવાયો હતો। જોઈએ આગળ કે ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026નું આયોજન કઈ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા ના સહયોગથી કરવામાં
આવ્યું હતું. ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026નું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ કે મહાત્મા એ ગ્રેટ કોમ્યુનિકેટર. મહાત્મા એ ગ્રેટ કોમ્યુનિકેટર પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે ધીરજ કાકડિયા. મહાત્મા એ ગ્રેટ કોમ્યુનિકેટર પુસ્તકના લેખક કોણ છે? તો ધીરજ કાકડિયા. નેક્સ્ટ કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 3 કરોડ એટલે કે 30 મિલિયન સબસ્ક્રાઇબર્સ પાર કરીને વિશ્વના સૌથી વધુ અનુસરાતા રાજનેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ છે યુટ્યુબ્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ પર 3 કરોડ સબસ્ક્રાઈબર એટલે કે 30 મિલિયન સબસ્ક્રાઈબર પાર કરીને વિશ્વના સૌથી વધુ અનુસરાતા રાજનેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એટલે કે 5 માર્ચ 2026ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે કરંટ અફેર્સના છે તે અહીંયા પૂરા થાય છે. આવતીકાલના આવા જ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.